આગળ વાત કરીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જામનગર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓની હાજરીમાં યોજાયેલા આ લોક દરબારમાં લોકોએ વિવિધ મુદ્દે પ્રશ્નો કર્યા હતા। જામનગરના ટાઉન હોલ ખાતે યોજાયેલા આ લોક દરબારમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ, વિપક્ષના નેતા શંકરસિંહ અને અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસ અગ્રણીઓ સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાં મુખ્યત્વે પાણી, વીજળી, ગંદકી, જમીન માપણી અને પાક વીમાના પ્રશ્નો હતા। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ સંબોધતા કોંગ્રેસી નેતાઓએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને ગંભીર આક્ષેપ કર્યા હતા। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલ ઉઠાવતા પ્રદેશ પ્રમુખે હિન્દુ મહાસભા અને આરએસએસને અંગ્રેજોના પીઠ્ઠુ અને દેશ વિરોધી ગણાવ્યા હતા। તો બીજી તરફ અર્જુન મોઢવાડિયાએ બાબા રામદેવના બિઝનેસ પર ટકોર કરતા કહ્યું હતું કે બાબા રામદેવનું ચાલશે તો આવનારા દિવસોમાં પતંજલિ વિસ્કી પણ બહાર પાડશે।